અરવલ્લીની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને ઓડીકે સર્વની જેવી વધારાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો। તેઓએ જિલ્લા આરોગ્ય કચેરીએ એકઠા થઈને આ કામગીરીનો સામૂહિક બહિષ્કાર કર્યો છે અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપ્યું છે। માદન વેતનમાં કામ કરતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોના આક્ષેપ મુજબ ઓડીકે કામગીરી અમને સોંપાયું છે, પણ કોઈ વધારાનું મહેનતાણું ચૂકવાતું નથી। જિલ્લાની 500 થી વધુ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો જિલ્લા આરોગ્ય કચેરીએ રજૂઆત કરી હતી। જિલ્લા આરોગ્ય અધિકારીને આપવામાં આવેલ આવેદન પત્રમાં ઓડીકે અને પીએમજેની કામગીરી તાત્કાલિક પરત લેવા, વધારાના કામનું યોગ્ય માપદંડ નક્કી કરીને મહેનતાણું ચૂકવવા આવે તેવી માંગ કરી હતી। આજે આશા બહેનો, આશા ફેસિલિટેટર બહેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયતની અંદર રજૂ કરીએ છીએ। આ માંગની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટેટર બહેનો અને આશા બહેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણેનું તેમને કોઈ મહેનતાણું મળતું નથી। બીજું કે આશા બહેનો જ્યારે સર્વે કરવાનું કામ જે પંચાયત દ્વારા સોંપવામાં જે આરોગ્યમાંથી આવી રહ્યું છે, જેનો અમારી આશા બહેનો અને ફેસિલિટેટર બહેનો બહિષ્કાર કરે છે, તે આ પ્રત્યેનું કોઈ પણ કામ કરી શકશે નહીં। જિલ્લાની તાલુકાની બહેનો આવી છે અહીંયા આવેદનપત્ર માટે। પછી સ્ફૂર્તમ આપવાનું, પીએમજી કાર્ડ કાઢવાનું, એ બધું બહુ બધું કામગીરી છે। અમારાથી કામ નહીં થાય ને અમને ટોર્ચરિંગ કરવામાં આવે છે, દબાણ બહુ જ આવે છે અને પછી ધમકીઓ આપે છે કે બેનો કામ નહીં કરો તો છૂટા કરી નાખશું, એ બધી ધમકીઓ આપે છે। અમે કામગીરી આપવામાં આવી છે અત્યારે અમને પીએમજી કાર્ડ કાઢવાના આપ્યા છે, ઓડીકીની કામગીરી કરવાની આપી છે, પછી સ્ફૂર્તમનું કામ આપ્યું છે। અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે, અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને, આશા ફેસિલિટેટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમવીવાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ, જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી, તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ।